નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં આપણે વ્યાકરણનો એક નવો જ મુદ્દો જોઈશું, સમાસ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગો, સંજ્ઞા, વિશેષણ, શબ્દ સમ માટે એક શબ્દ, શબ્દકોશ, આ બધું વ્યાકરણ તમે અત્યાર સુધી ભણીને આવ્યા છો અને તમને ખ્યાલ પણ છે. પણ આ સમાસ શબ્દ છે, એ સમાસ શબ્દ કદાચ તમે પહેલી વાર સાંભળ્યો છે. સમાસ તો તમે શીખી જ ગયા છો, પણ આ જે શબ્દ ભેગા મળીને સમાસ બને છે એ આપણને ખ્યાલ હોતો નથી. તો આ સમાસને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, 8મા થી માંડીને 10મા સુધી તમને પૂછે છે. 10મામાં નહીં, પણ કોમ્પિટિટિવ જે એક્ઝામમાં આવે છે, એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ સમાસ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાને આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આવો પહેલા શરૂઆત કરીએ. સમાસ. સમાસ શબ્દ સાંભળતા તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર, સમાસ એટલે શું? તો સમાસ નો અર્થ છે, પહેલા સમાસ શબ્દ છે એ સમાસ શબ્દ છે. એ પડી તો સમાસ એટલે સમ વત્તા આસ. સમ એટલે કે સાથે અને આસ એટલે કે બેસવું. બરાબર? કે સમ એટલે સાથે અને આસ એટલે બેસવું. એટલે સાથે બેસવું. બરાબર? એટલે સાથે બેસવું, સાથે બેસવું એટલે આપણે બેસવાની વાત કરીશું. ના વિદ્યાર્થી મિત્રો, પદો સાથે બેસે એટલે કે ટૂંકમાં જોડાય તો એને સમાસ કહેવામાં આવે છે. તો આ સમાસ છે એ સમાસ સંસ્કૃત શબ્દ છે જે સમ વત્તા આસ ઉપરથી ઉતરી આવે છે. સમ એટલે સાથે, આસ એટલે બેસવું. પણ કોણ બેસવું? પદો સાથે. એ પણ જણાય તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ અને ન લીધું છે. તો પ અને ન આ પદ ન કહેવાય, આ તો અક્ષર કહેવાય, વર્ણ કહેવાય. અને આ બે જોડાઈને એ ક્યારે પણ સમાસ બને નહીં. માત્ર પદો. પદો એટલે ધારો કે માં, બા અને માં એક પદ થયું, બા એક પદ થયું અને એ પદ ભેગા થાય, જોડાય, ત્યારે સમાસ બને છે. એટલે બે પદો એટલે કે શબ્દો જોડાવાથી જે એક નવો શબ્દ બને છે તેને સમાસ કહેવામાં આવે છે. શબ્દ છે એટલે ફરીથી આપણે જોઈએ, સમ એટલે સાથે અને આસ એટલે બેસવું. એનો અર્થ થાય છે આસન ગ્રહણ કરવું, સાથે બેસવું. સાથે બેસવું એટલે કે સાથે જોડાઈને એક નવો શબ્દ, ધારો કે માં અને બા. માં અને બા આ બે શબ્દ ભેગા છે, માં બા. તો એક નવો શબ્દ, ધારો કે વનવાસ. જે શબ્દ ભેગા થઈ ગયા, વનવાસ. તો બંને શબ્દો અથવા બંને પદો ભેગા થાય અને એક નવો શબ્દ બનાવે જેને સમાસ કહેવામાં આવે. જેમાં બે પદો જોડાયેલા હોય છે તેને સામયિક પદ તરીકે ઓળખવામાં આવે છે. વનવાસ, આ બંને શબ્દો, બંને પદો એકબીજા સાથે જોડાયેલા છે અને એક માટે તેને સામયિક પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરીથી એક જ રિપીટ કરીએ છીએ, પણ વ્યાખ્યા પ્રમાણે કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવો શબ્દ બને તેને સમાસ કહેવામાં આવે છે. અહીંયા જોયું, માં અને બાપ. તો બે માનો પણ અર્થ અલગ થાય, બાપનો પણ અલગ થાય. બંને શબ્દ ભેગા થયા, જોડાયા અને એક શબ્દ, નવો શબ્દ બન્યો, માં બાપ. તો તેને સમાસ કહેવાય છે. વનમાં વાસ. તો વનવાસ શબ્દ ભેગો થયો. આ વન અને વાસ. વન એટલે કે જંગલ, અરણ્ય, અને વાસ એટલે કે રહેનાર. બંને એટલે વનમાં રહેનાર. તો આ કઈ નવો શબ્દ બન્યો. જુદા શબ્દ છે, બંનેના અર્થ છે, પણ બંને શબ્દ શું થઈ ગયા? જોડાઈ ગયા અને જોડાઈને એક નવો શબ્દ બન્યો. એ નવો શબ્દ બન્યો આપણે શું કહીશું? કે આગ વડે ચાલતી ગાડી. આગ વડે ચાલતી ગાડી. તો વડે ચાલતી વચ્ચેથી આપણે ઉડાડી દીધું અને આગ અને ગાડી, આ એક પદ, આ બીજું પદ, અને બંને જોડી દીધું. તો આપણો શબ્દ શું બન્યો? આગ ગાડી. આગ એટલે પેલા કોલસા દેવતા છે એના વડે એ સળગાવેલા આગ એટલે એનો, અને
આગ ગાડી બંને શબ્દો જુદા જુદા અર્થ ધરાવે છે, બરાબર છે? બંને શબ્દો જુદા જુદા અર્થ ધરાવે છે અને બંને શબ્દો જોડાઈ ગયા અને જોડાઈને એક નવો શબ્દ બનાવ્યો, જેને આપણે શું કહીએ છીએ? સમાસ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો? ફરી સમાસ મૂળ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ છે સમ વત્તા આસ. સમ એટલે કે સાથે, આસ એટલે કે બેસવું. કોનું બેસવું? પદો. બે પદો સાથે બેસે એટલે કે ટૂંકમાં જોડાય અને એક નવો શબ્દ બને, એને સમાસ કહેવામાં આવે છે. ધારો કે મા બાપ એ જોડે શબ્દ છે, વનવાસ જોડે છે, આગતાળી જોડે શબ્દ છે, તો એ જોડે બે શબ્દ જોડાયેલા હોય તો જોડાયેલા હોય એને શું કહે છે? સામયિક પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને થોડો ખ્યાલ આવવા લાગ્યો હશે, બરાબર છે? હવે તમે આગળ આપણે સમજીએ હજુ આને વ્યવસ્થિત કે સમાસના પ્રકાર છે. સમજતા પહેલા આપણે બેઝિક માહિતી આપણે જોઈએ. એનું એક ઉદાહરણ લઉં છું. માં, બા, 3 4, વાસ, ગાડી. તો માં બાપ, તો માં પહેલું પદ છે અને બાપ એ બીજું પદ છે. તો પહેલા પદને આપણે પૂર્વ પદ કહી દઈશું, બીજા પદને આપણે ઉત્તર પદ અથવા અંતિમ પદ કહીશું. ખ્યાલ આવે છે? મા બાપમાં છે બે શબ્દ જોડાયેલા છે. આ પહેલો શબ્દ એ પહેલું પદ, બીજો શબ્દ એ બીજું પદ. પહેલા પદને પૂર્વ પદ કહીશું અને બીજા પદને ઉત્તર પદ કહીશું. ચલો આવી રીતે 3 કે 4. તો 3 4 બંને પદ છે, બંને શબ્દ છે, બરાબર? જુદા જુદા. તો આ પહેલું જે પદ છે, પહેલું શબ્દ છે એને પૂર્વ પદ કહીશું અને બીજો શબ્દ એને ઉત્તર પદ કહીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? પૂર્વ પદ અને ઉત્તર પદ કોને કહેવાય? ફરી આપણે જો બે વાર જોઈએ એટલે ખ્યાલ આવશે. વનવાસ, તો વન અને વાસ આ જુદા જુદા અર્થ ધરાવે છે શબ્દો, પણ જે પહેલો શબ્દ છે એને પૂર્વ પદ કહીશું, બીજો શબ્દ છે એને ઉત્તર પદ કહીશું. ચલો ખ્યાલ આવ્યો? ચલો હવે તમને બરાબર મગજમાં ખ્યાલ આવવો જોઈએ. તૈયારી તમારે બોલવું જોઈએ સાહેબ. આગ એટલે પૂર્વ પદ અને ગાડી એટલે ઉત્તર પદ. તો સમાસ સમજતા પહેલા પૂર્વ પદ અને ઉત્તર પદને ઓળખતા આવડવું જોઈએ. તો આ સામયિક પદ કહેવાય. બંને શબ્દો જુદા નહીં, સામયિક પદ કહેવાય. અને ભાગ પાડ્યા પહેલો શબ્દ એ પૂર્વ પદ કહેવાય અને બીજો શબ્દ એ શું કહેવાય છે? ઉત્તર પદ તરીકે ઓળખાય છે. તો આપણે સમાસના જુદા જુદા પ્રકારો વિશે આપણે સમજ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, હજુ પ્રકાર સમજતા પહેલા એક મુદ્દો રહી જાય છે, એ પણ તમને જણાવી દઉં કે અહીંયા છેલ્લી લીટી લખી છે કે સામયિક પદના પ્રથમ પદને પૂર્વ પદ કહેવાય, બીજા પદને મધ્યમ પદ કહેવાય અને ત્રીજા પદને ઉત્તર પદ કહેવાય. તો બે પદો હોય તો પહેલાને પૂર્વ પદ કહેવાય અને બીજાને ઉત્તર પદ કહેવાય. પણ ઘણીવાર લગભગ અમુક વાર જ ત્રણ શબ્દ આવે. કારણ કે મન, વચન, કર્મ. મન, વચન, કર્મ આ ત્રણ શબ્દ છે. તો મન પહેલું આવે છે એટલે પૂર્વ પદ, છેલ્લું હોય એને ઉત્તર પદ કહેવાય અને વચ્ચે છે બીજા નંબરનું એને મધ્યમ પદ કહેવાય. ક્યારે? જ્યારે ત્રણ પદો હોય ત્યારે પહેલું એને પૂર્વ પદ જ કહેવાય, બીજું હોય એને ઉત્તર પદ કહેવાય. પણ ત્રણ હોય ત્યારે પહેલું એને પૂર્વ પદ, બીજું હોય એને મધ્યમ પદ અને ત્રીજું હોય એને ઉત્તર પદ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. તમારા 8મા ધોરણમાં નહીં આવે પણ 9મા 10મા જશો એટલે પહેલું જ આ શબ્દ આવે. ત્રણ આવશે, ત્રણ સામયિક પદ આવશે. અત્યારે તો તમારે બે જ આવશે. એટલે બે પ્રમાણે આપણે સમજીશું કે પહેલું હોય એને પૂર્વ પદ કહેવાય અને બીજું હોય એને ઉત્તર પદ કહેવાય છે. હવે એના પ્રકારો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમાસના પ્રકારો સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં સૌપ્રથમ આપણે દ્વંદ્વ સમાસ લઈએ. હવે દ્વંદ્વ સમાસ ઘણીવાર આ રીતે અનુસ્વાર વાળું લખેલું હોય અને ઘણીવાર દ્વંદ્વ આ રીતે લખેલું હોય છે. તો બંને સાચું છે, કશું ખોટું છે નહીં. આ અનુસ્વાર કાઢીને તો દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ એકદમ સહેલામાં સહેલો સમાસ છે. હવે દ્વંદ્વ સમાસનો અર્થ પહેલા જોઈએ.
કે બે કે તેથી વધુ શબ્દો સમાન મહત્વ ધરાવતા હોય અને અને કે જેવા સંયોજકોથી બનતા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. આપણે સમજીએ અહીંયા આગળ સમજીએ પછી આ ઉદાહરણ પાછળ જોઈએ. માં બાપ, તો આનો મેં વિગ્રહ કે તેથી માં અને બાપ, માં અને બાપ. તો અહીંયા જો વિગ્રહ છે નથી કરો અને થી થયો. ધારો કે લખીએ 9 10 9 કે 10. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ માં અને બાપ 9 કે 10, તો અહીંયા તમે જોઈ શકો છો અને કે થી વિગ્રહ થાય છે. આ બે શબ્દો થયા, તો બે કે તેથી વધુ શબ્દો સમાન મહત્વ ધરાવતા હોય અને કે સંયોજકોથી બનતા હોય એવા સમાસને શું કહેવામાં આવે? અને કે આપણે કાઢી નાખીએ તો 9 10. કહેવાનો ભાવ વિદ્યાર્થી મિત્રો મારો એવો છે કે દ્વંદ્વ સમાસ એટલે સમાન. ધારો કે માનું જેટલું મહત્વ છે, માનો જેટલો મૂકવો છે એટલો જ બાપનો છે. માં ભાઈ, તો આ સમાન ના કહેવાય. માં બાપ, ભાઈ બહેન, કાકા કાકી, પતિ પત્ની, આ સમાન દરજ્જો ધરાવતા લોકો કહેવાય. તો આ સમાન દરજ્જો ધરાવતા હોય એવા શબ્દો હોય અને એવા શબ્દનો વિગ્રહ અને કે અને અથવાથી વિગ્રહ થતો હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય. ટૂંકમાં સરખું જોડું. માં જોડે ભાઈ લઈ દઈએ તો માં જોડે ભાઈનો દરજ્જો કોઈ આવે ના આવે, એ સમાન ના કહેવાય, એ તો અસમાન કહેવાય. માં બાપ, ભાઈ બહેન ના, ભાઈ અને બહેન, માં અને બાપ કેવો સમાન આમ દરજ્જો. તો સમાન દરજ્જો અને કે થી વિગ્રહ થતો હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. 3 કે 4 બરાબર, 15 કે 16, તો આવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ટૂંકમાં બે કે તેથી વધુ શબ્દો સમાન મહત્વ ધરાવતા હોય અને કે જેવા સંયોજકોથી એમનો વિગ્રહ થતો હોય અને પાછળ જો જોડાય તો એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મા બાપ, માતા પિતા, તો માતા અને પિતા અનેથી વિગ્રહ થતો. હવે અને આપણે સંયોજક કાઢી નાખીએ તો માતા પિતા થાય. રીતે 2 3, તો 2 કે 3, બરાબર છે. ચા કોફી, ચા અથવાની જગ્યાએ તમે કે પણ લખી શકો. ચા કે કોફી, તમે કોકના ઘરે ગયા હોય તો તમે ચા લેશો કે કોફી લેશો, ચા પીશો કે કોફી પીશો, બરાબર છે. ચા અથવા કોફી, ચા કે કોફી. તો અને કે અથવાથી વિગ્રહ થતો હોય જે પદો અથવા શબ્દો, જે પદોનો અને કે અથવાથી વિગ્રહ થતો હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો તમારે વસ્તુ યાદ રાખવાની છે કે જે પદો શબ્દ યાદ ના રાખો, જે શબ્દનો અને કે અથવા વગેરે આવે છે પણ અત્યારે નથી લેવાનું. અને કે અથવાથી વિગ્રહ થતો હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય છે. એના ઉદાહરણ લ્યા માતા પિતા, તો માતા અને પિતા. 3 2 3, તો 2 કે 3 ચા કોફી, ચા અથવા કોફી, ચા કે કોફી, બરાબર. તો ટૂંકમાં આ દ્વંદ્વ એટલે જોડકું થાય. માં બાપ જોડકું થયું, 2 કે 3 જોડકું થયું, બરાબર. તો દ્વંદ્વ એટલે જોડકું. બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય, સમાન મોભો ધરાવતા હોય. માતાનો જેટલો દરજ્જો છે, જેટલો મોભો છે એટલો બાપનો છે. માતા જોડે ભાઈ ના આવે કે બહેન ના આવે, માતા જોડે પિતા જ આવે. તો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. હવે આ સમાસનો વિગ્રહ અને કે અથવા જેવા સંયોજકો વડે થાય છે. કદાચ વિદ્યાર્થી મિત્રો તમને 8મા ધોરણમાં ખાલી દ્વંદ્વ સમાસ ઓળખવાનું પૂછે, પણ એની થોડી ઘણી માહિતી આપણે જોઈ લઈએ. હવે દ્વંદ્વ સમાસ છે એક તો સમાહાર
અથવા ઇતરેતર દ્વંદ્વ સમાસ, અને બીજો વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. વૈકલ્પિક દ્વંદ્વ સમાસ આ શું લાવું છે? બહુ સરળ છે. 2 કે 3, ચા કે કોફી બીજાના અર્થમાં બધા છે. 2 કે 3 વિકલ્પ આપવા છે. ચા પીશો કે કોફી પીશો, બરાબર? તો આને વૈકલ્પિક. તો જે સમાસનો વિગ્રહ કેથી થતો હોય એવા દ્વંદ્વ સમાસને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ફરીથી કહું છું કે જે સમાસનો અથવા જે સામયિક પદનો વિગ્રહ કેથી થતો હોય એવા સમાસને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય. એવી રીતે અને અથવાથી અથવાથી વિગ્રહ થતો હોય એવા સમાસને સમાહાર અને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. મોટા ભાગે અનેથી થતો હોય, અનેથી અને અથવાથી થતો હોય, બરાબર, એવા સમાસને સમાહાર કે ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. મોટા ભાગે આપણે આગળ બધા અને સમાહાર કહે છે, ઇતરેતર ને અથવા કહે છે. પણ અત્યારે આપણે ભેગું ભણવાનું છે. એટલે અનેથી વિગ્રહ થતો હોય એવા સમાસને સમાહાર કહેવાય અને કેથી વિગ્રહ થતો હોય એવા સમાસને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. આ દ્વંદ્વના જ પ્રકાર છે. અહીંયા આપણે ભણીએ કે અને કે અથવાથી વિગ્રહ થતો હોય એને દ્વંદ્વ સમાસ કહેવાય. પણ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય. અનેથી વિગ્રહ થતો હોય અને સમાહાર ના આપેલું હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ આપેલું હશે. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે અને કે અથવાથી વિગ્રહ થતો હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ચલો દંપતિ, સાહેબ દંપતિ એકદમ માતા પિતાને તો માતાને પિતા કહી દીધું. 2 કે 3 લખ્યું તો 2 કે 3 દંપતિ કે પતિ એવું થાય ના. દંપતિ શબ્દ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્યમાં તમને સમાસ જો તમને બહુ સારામાં સારા શીખવા હોય તો તમને એના અર્થ પણ શબ્દોના ખ્યાલ હોવા જોઈએ, બરાબર? તો એ દંપતિનો અર્થ થાય પતિ અને પત્ની. પતિ અને પત્ની એટલે આપણે વિગ્રહ કઈ રીતે આપણે શું કઈ રીતે કરીશું? પતિ અને પત્ની, પતિ અને પત્ની. તો દંપતિનો અર્થ થાય પતિ અને પત્ની. તો પતિ અને પત્ની તો અનેથી વિગ્રહ શું કહેવાય છે? આવે છે. ચલો સત્ય અસત્ય. સત્ય કે અસત્ય તેમાંથી એક બોલ, સાચું બોલ કે ખોટું બોલે? સત્ય કે અસત્ય, બરાબર છે? સત્ય કે અસત્ય, મારીશ કે ના મારીશ, માર કે ના મારે, ખ્યાલ આવે છે તમને? તો અને કેથી વિગ્રહ થતો હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ. તડકો છાયો, તડકો કે છાયો, તડકો કે છાયો, તડકો કે છાયો છે. તો તડકો કે છાયો ટૂંકમાં કહેવાનો ભાવાર્થ અને કે અથવાથી વિગ્રહ થતો હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય છે. ઠંડુ ગરમ, ઠંડુ કે ગરમ, ઠંડુ કે ગરમ અથવા ઠંડુ અથવા ગરમ અથવા પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો. તો જો કે અથવાથી વિગ્રહ હોય એટલે એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. આગળ રાધા કૃષ્ણ, રાધા અને કૃષ્ણ. તો રાધાની જોડે કૃષ્ણ જ હોય અને કૃષ્ણની જોડે રાધા જ હોય, બરાબર છે? બીજું કોઈ હોય રાધાને રૂકમણી એવું પણ અત્યાર સુધી નથી સાંભળ્યું. બટ ટૂંકમાં સમાનાર્થ મોહદરા છે. રાધા અને કૃષ્ણ. તો રાધા અને કૃષ્ણ આવા સમાસ અને સમાસ કહે છે. ફરીથી આપણે આટલા જોઈ લઈએ. દંપતિ પતિ અને પત્ની દ્વંદ્વ સમાસ અનેથી વિગ્રહ થયો. સત્ય કે અસત્ય સમાસ. તડકો કે છાયો, ઠંડુ કે ગરમ અથવા ઠંડુ અથવા ગરમ, રાધા અને કૃષ્ણ. તો આવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. આગળ રામ લક્ષ્મણ. તો રામ લક્ષ્મણ બંને ભાઈઓ છે, રામ અને લક્ષ્મણ, બરાબર? અને એથી વિગ્રહ થયો દ્વંદ્વ સમાસ. હવે તમારે સમજવાનું છે. આગળ 5 10, 5 કે 10, બરાબર? 5
રૂપિયા આપું 10 રૂપિયા આપું? બોલ સાચું બોલ. બરાબર છે? 5 રૂપિયા આપું 10 રૂપિયા આપું તો 5 કે 10 આ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. ચલો દ્વંદ્વ સમાસ. અત્યારે આપણે ભાગ નહીં પાડવાના, માત્ર સમાસને ઓળખવાના છે. રામ સીતા તો રામ અને સીતા. બરાબર છે? પછી એવું ના બોલાય કે રામ કે સીતા તો રામના તો સીતા નથી લેવાની. બરાબર કે રામ સીતા બંને જોડી છે, રામ અને સીતા છે. રામ અને સીતા તો અને થી વિગ્રહ તો 10 કે 12. બરાબર છે? ભાઈ તમારા કેટલા છોકરા છે? 10 કે 12 છે? તારી પાસે 10 બોલ છે કે 12 બોલ છે? તો કે બરાબર વિકલ્પ થયો, વિકલ્પ થયો. બરાબર છે? ચાલ 10 કે 12 તો આવા સમાસને દ્વંદ્વ સમાસ કહે. અને જો પેટા પ્રકાર પૂછ્યું હોય તો કે આવ્યો તો વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. થોડું સમજતા રહીશું એટલે મજા આવશે. અહીં તહી તો અહીં અને તહી, અહીં અને તહી એટલે ત્યાં, તહી એટલે ત્યાં, અહીં તહી, અહીં કે ત્યાં એમ, અહીં કે ત્યાં એવી રીતે જો છૂટો શબ્દ પાડો અહીં કે ત્યાં. બરાબર? અહીં અને તહી. બરાબર? અહીં કે તહી અને થી કરો તો પણ ચાલે, કે થી પણ વિગ્રહ કરો તો પણ ચાલે. ભાઈ બહેન તો ભાઈ અને બહેન, ભાઈ અને બહેન. ચલો મેનકા ઉર્વશી તો મેનકા અને ઉર્વશી. ચલો નોકર ચાકર, નોકર કે ચાકર તો એ નોકર ચાકર શબ્દ, નોકર ચાકર તો નોકર ને ચાકર કે ચાકર ને નોકર કહેવાય, બંને શબ્દ આવે છે. તો ઘણીવાર આવા શબ્દ ચાકર 10મા ધોરણ સુધી પૂછી શકાય છે, ત્યારે આનો વિગ્રહ આવો થાય નોકર ચાકર વગેરે. અત્યારે આવતું નથી પણ આપણે નોકર કે ચાકર અહીંયા એ અર્થમાં આપણે વિગ્રહ કરીશું. બરાબર? ખરેખર વાસ્તવમાં આ રીતે થાય છે. એ તમે આગળના ધોરણોમાં જશો ત્યારે એ શીખવા મળશે. ટૂંકમાં કહેવાનો ભાવ વિદ્યાર્થી મિત્રો મારો એટલો જ સાચા ઉદાહરણ છે કે અને કે અથવા થી વિગ્રહ થતો હોય અને સમાન ઉપો ધરાવતા હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. એમાં બે પ્રકાર પડ્યા: સમાહાર ઇતરેતર દ્વંદ્વ, સમાહાર દ્વંદ્વ સમાસ, ઇતરેતર દ્વંદ્વ સમાસ અને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. કેથી વિગ્રહ થતો એને વૈકલ્પિક કહેવાય અને અથવાથી વિગ્રહ થતો એને સમાહાર અથવા ઇતરેતર છે. પેટા પ્રકાર શીખવાડ્યા પણ તમને પેટા પ્રકાર નહીં પૂછાય, ખાલી અને કેથી વિગ્રહ થતો હોય એવા સમાસને શું કહેવાય છે? દ્વંદ્વ સમાસ. કદાચ તમને આવા ઉદાહરણ આપ્યા હોય તો તમારે છૂટા પાડીને બતાવવા છે. ધારો કે તમને આપે છે રાધા કૃષ્ણ તો તમને છૂટું પાડતા આવડવું જોઈએ રાધા અને કૃષ્ણ. બરાબર છે? 5 10 તો 5 કે 10. બરાબર છે? 10 12 તો 10 કે 12. અહીં તઈ, અહીં કે તહી તો આવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવાય છે. ભાઈ બહેન, ભાઈ અને બહેન તો અને કેથી વિગ્રહ થતા હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં માત્ર ને માત્ર આપણે એક જ સમાસ દ્વંદ્વ સમાસ શીખ્યા છે. તો વ્યવસ્થિત રીતે આખો પૂરો વિડિયો ફરીથી જોઈને આ સમાસ તમે તૈયાર કરવાનો છે. આગળનો સમાસ આપણે ફરીના ઓફલાઈન વિડિયો લેક્ચરમાં શીખીશું. આ પોઈન્ટ, આ મુદ્દો છે 10મા સુધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે છે, માટે એને બિલકુલ તમે ધ્યાનમાં ના લો એવું ના બને. બરાબર? વ્યવસ્થિત વાંચીને વ્યવસ્થિત જોઈને તૈયાર કરજો જેથી કરીને ભવિષ્યમાં પણ તમને ઉપયોગી થાય. અસ્તુ.